તમારે વૈરાગ્ય લેવા માટે ઘરની બહાર પણ જવું જરૂરી નથી. મને તો એમ થાય શેના વ્યાખ્યાનમાં દોડ્યા દોડ્યા આવો છો, ઉલટું હું તમારા ઘરે આવું તો મારો વૈરાગ્ય ઓર મજબૂત થાય. કહાની એકતા કપૂરને એમ કેવું જોઈએ, બેન શું કામ આ શૂટિંગના ખર્ચા કરે છે, એક એક ઘરે એક એક દિવસ રહી આવ, તને 10-10 એપિસોડ મળી જવાના. આખી રાત ચિંતા. સવાર પડતા તો એનો વૈરાગ્ય એટલો તીવ્ર થઈ ગયો, એને થયું હવે આ સંસારમાં જ નથી રહે. અમે લગ્ન કર્યા તો સસરા આવ્યા ને, તો ઘરવાળી આવી એટલે સસરા આવ્યા એટલે રૂપિયા આવ્યા તો આ બધી બનાવટો આવી તો આ બધું કોર્ટના કેસ ને ચક્કરો ચાલુ થયા. આ લગ્ન જ ન કર્યા હોત તો તો શું કરવાનું? લગ્ન કર્યા વગર સંસારમાં કેવી રીતના રહેવાય? તો પછી આ લઈ ગયા. 4 વાગ્યા અને બરાબર એ જ ધર્મશાળામાં ઉપર ઉપાશ્રય હતો, અને ઉપાશ્રયમાં એક મહારાજ સાહેબ 12 ઠાણા સાથે, એમનું નામ મૂળચંદજી મહારાજ, બુટ્ટેરાયજી, મૂળચંદજી, વૃદ્ધિચંદજી, આત્મારામજી, બધા પંજાબમાં હતા, સ્થાનકવાસી. ત્યાંથી ધર્મ પામ્યા, સાચું સમજી ટ્રાન્સફર થયા અને ગુજરાતમાં આવી સંવેગી દીક્ષા લઈ અને તેઓ ચારિત્ર જીવન સ્વીકાર કરે. એ મૂળચંદજી મહારાજ સૂતા હતા અને આ થોભણ નામનો ભાઈ ઉપર ચડ્યો, સિહોર વાળો. શું કરું હવે? એક ઘડી રહેવા એમ નથી. વૈરાગ્ય એટલો પ્રજ્વલિત થઈ ગયો છે કે હવે દીક્ષા વગર રહી શકું એમ નથી. કોનો ઓઘો લઉં, ક્યાંથી લઉં? એક્સ્ટ્રા ઓઘો જ નથી. અરવિંદભાઈ દંડાસન રાખ્યા, ઓઘા રાખ્યા? દંડાસન લઈને આમ ફરો છો, ક્યારેક ઓઘો લઈને આવો તો મજા આવે. આપી દઉં એક ઓઘો, અહીંયા લટકાવીને રાખો. છે ને અહીંયા દીકરો બેઠો જ, પરમિશન હો, ખુશીથી. આ સંસાર પ્રેક્ટિકલ. હવે એક્સ્ટ્રા ઓઘો તો કોઈ સાધુ ન જ રાખે. મુપતિ હજી મળી જાય, પાકીટમાં બીજી હોય, ઓઘા થોડા અમે બબ્બે લઈને ફરીએ. અને એને વૈરાગ્ય, ભવ વૈરાગ્ય થયો છે. હવે જો હમણાં મારો આ ભાવ ઉચકાયો છે, જો હવે સમય જશે તો ભાવ પટકાઈ જવાનો. શેર બજાર જેવું છે આ, એ ટકે ખરું, ગમે ત્યારે પટકાઈ જાય. હવે એને થયું કોનો ઓઘો લઉં, આમ તેમ નજર ફેરવેશ. પછી એને થયું યાર ભગતસિંહ જેવું કામ કરવા દે. ફોડવો તો સીધો દિલ્હીની એસેમ્બલીમાં જ બોમ્બ ફોડવાનો. એ લેવો તો કોનો લેવાનો? મૂળચંદજી મહારાજનો. મૂળચંદજી મહારાજ પાટ ઉપર નીચે ઓઘો પડ્યો છે અને થોભણ ત્યાં આવી ગયું છે. 12 થી 4 વચ્ચેનો સમય છે. વૈરાગ્ય થઈ ગયા પછી માણસ 1 મિનિટ આ સંસારમાં રહી ન શકે. સમજાય છે? તમે જે બધા મજબૂતીથી રહ્યા છો ને, અંબુજા છાપ સિમેન્ટ જેવા, હલો એવા નથી. હલો, સાચું બોલો. તમને કહું, એક સમય એવો હતો કે 70 વર્ષના કાકા પરલોકમાં ચાલ્યા જતા તો 16 વર્ષના છોકરાને વૈરાગ્ય થઈ જતો. જો આ થોભણને વૈરાગ્ય શેમાંથી થયો? ઓલા માજીની ઠાઠડીમાંથી થયો ને. 70 વર્ષના કાકાને ચાલ્યા જતા જોયા અને 16 વર્ષનાને વૈરાગ્ય થતો. આજે 16 વર્ષનો છોકરો પરલોકમાં ચાલ્યો જાય છે અને 70 વર્ષનો આમ છાપું વાંચતા વાંચતા ચા પીતો હોય છે. 1 ગયા, 2 ગયા,